બનાસકાંઠામાં પોલીસ કોન્સ્ટેબલ બિંદલરાજ ચૌહાણના આપઘાત કેસમાં અંતે સમાધાન થયું છે। પોલીસની સમજાવટથી મૃતકના પરિવારે મૃતદેહનો સ્વીકાર કર્યો છે। મૃતક પોલીસકર્મીના પરિવારને સરકારી લાભો મળવાની બાંહેધરી પણ આપવામાં આવી છે। મહત્વનું છે કે ભુજમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ બિંદલરાજ ચૌહાણે પાલનપુરમાં આપઘાત કર્યો હતો। બિંદલરાજના પરિવારે ભુજના એસપી વિકાસ સુંડા અને નલિયાના પીઆઈ ખરાડી સામે ગંભીર આરોપ કર્યા હતા। મૃતકના પિતાએ આક્ષેપ કર્યો હતો કે એસપી વિકાસ સુંડા અને નલિયાના પીઆઈ ખરાડી બિંદલરાજને માનસિક રીતે હેરાન કરતા હતા। સંવાદદાતા મોગજી અમારી સાથે જોડાઈ ગયા છે। બનાસકાંઠામાં પોલીસ કર્મીના આપઘાતના કેસમાં હવે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। સમાધાન થઈ ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે। શું વધુ અપડેટ? જે આર્થિક પાલનપુરમાં પોલીસ કર્મીના આપઘાતનો જે મામલો સામે આવ્યો હતો અને તેને લઈને તેમના પરિવાર દ્વારા મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે જે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો અને જે પરિવારના આક્ષેપ હતા કે જે સુસાઇડ નોટ મળી આવી હતી તેમાં જે ભુજના એસપી તેમજ જે પીએસસીના સીએસસીના જે ડોક્ટર છે તેમજ પીઆઈ છે તેમની જે નામ લખેલા હતા અને તેમના જે ત્રાસના કારણે આ આત્મહત્યાનું પગલું ભર્યું તેવા પરિવારજનોના આક્ષેપ હતા અને પરિવારજનોની માંગ હતી કે આ જે સુસાઇડ નોટમાં નામ છે તેમની સામે ફરિયાદ નોંધવામાં આવે। જોકે કોન્સ્ટેબલને ભુજ ખાતે તેમને બદલી કરાવીને સુરત ખાતે મૂકવામાં આવ્યા હતા અને કરવામાં આવ્યા હતા। એટલે સમગ્ર મામલાને લઈને જે આત્મહત્યાનું કારણ સામે આવ્યું હતું, પરંતુ ગત રાત્રિએ મોડી રાત્રિએ પોલીસ સાથે પરિવારજનોએ સમાધાન કર્યું છે અને પોલીસે પણ તેમને બાંહેધરી આપવામાં આવી છે કે જે એમના લાભો છે તેમને પૂરતા આપવામાં આવે તેવા પ્રયત્નો કરવામાં આવશે અને ત્યારબાદ પરિવારજનોએ અત્યારે મૃતદેહને સ્વીકાર કર્યો છે। એટલે કે સમગ્ર મામલાને લઈને 24 કલાક બાદ આ મૃતદેહનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને આ પરિવારજનોને પોલીસે જે બાંહેધરી આપી છે કે તેમને લાભો આપવામાં આવશે અને ત્યારબાદ આ મૃતદેહ સ્વીકારવામાં આવ્યો છે। જી આભાર મોગજી સમગ્ર માહિતી આપવા બદલ।